વિવિધતા વિચાર તો કરો. કેટલી બધી આકાશગંગાઓ અને કેટલા બધા ગ્રહો, ગ્રહોના કેટલા ઉપગ્રહો, અને કઈ જગ્યાએ ક્યાં આપણને તો કંઈ ખબર બી નથી કે ક્યાં શું છે. આ બધી રચના જેણે કરેલી છે, અને આ રચના પાછી આ 9 બુદ્ધિમાંનો એક બુદ્ધિમાં છે. વિચાર તો કરો. હવે આ કરતા માટે આપણે શું શબ્દ વાપરવા, કે શું સમજવું, કે શું એનો વિચાર કરવો. આપણો વિચાર બધા કુંઠિત થઈ જાય. ખાલી એનો ભાવ જ કરવાનો કે આવા કરતાના અમે સદભાગી છે, કે આવા કરતાને અમે જાણવા માટે બી આટલા શક્ય. બાકી કોઈને કરતાની ખબર જ ક્યાં છે. આપણે એવા સદભાગી છે કે આપણને આ કરતાની આખી જાણવા મળે છે, અને એ દ્વારા આપણને આખું જીવવાનું શીખવાડી રહ્યા છે. વિચાર તો કરો. એટલા માટે તો આ ચક્રેપતિ કરવાની વાત છે કે આખું જ્ઞાન જો ચક્રેપતિ તો બધાને જીવતા આવડી જાય. અત્યારે કોઈ જીવતું જ નથી, બધા પશુ જેવા છે. એટલે હું સતત બધાને કહ્યા કરું કે તમે જેટલા કરો બધા ભેગા થઈને કોઈને કોઈ તમે લોકો બધા ભેગા થઈને સત્સંગ કરો, ઘરમાં કરો, કે થોડી વાતો કરો, કે જેથી બધા ઘરમાં પણ આ બધાથી પરિચિત. નહીં તો આપણા છોકરાઓ બી આના વગરના રહી જશે. આ બધા આના વગરના, જ્ઞાન વગરના શુષ્ક થશે ને. ધીરે ધીરે જડતામાં જતા આપણે સાવ પૃથ્વી જેવા જળ થઈ જશે. આપણો જન્મ થશે ને ત્યારે આપણે પૃથ્વી પર્વત થઈ જશે જો આ જાણ નહીં પકડીએ. જેવી રીતે કરોળીઓ પોતાનું જાળ બનાવીને એના પેલામાં રહે, એવું અહીંયા નથી. બીજા બધા સિદ્ધાંતોમાં રચનાર છે એ એની અંદર જ છે. અહીંયા ચોખ્ખી જ વાત કરે છે કે રચનાર કરતાં આનાથી બિલકુલ જુદા છે. એટલા માટે કે જો તમે રચનાર થઈ ગઈ તો પછી બધું જ ઈશ્વર રૂપ બની ગયું. તો હવે તમે ત્યાં ભેદ કોનો કરશો? બધું જ ઈશ્વર હોય તો ભેદ કોનો થાય? વિચારો. એટલે એકે એક વસ્તુ એટલી બધી ગણતરીપૂર્વક મૂકેલી છે. એટલે એને કીધું ગુણયુક્ત વિગતવાર રચના. સ્થાવરના વૃક્ષાદિ સ્થિર અને જંગમના મનુષ્યાદિ જીવ માત્ર અસ્થિર રચેલા છે. કેવા અસ્થિર? કોણ? મનુષ્યાદિ જંગમ બધા જ અસ્થિર, અને બધા સ્થાવર બધા સ્થિર. પણ એ બંનેનો મસાલો તો એક જ છે. 5 મહાભૂત જ છે બધામાં. તો આમાં એવી રીતે કઈ કળ મૂકી, એવા તે કયા વિભાગ કર્યા કે જેથી આ રીતે જુદું થાય? આ આશ્ચર્ય છે, આ અચરજ છે. એટલે એક પણ વસ્તુ એમની નકામી નથી. નાળિયેરમાં તમે જુઓ ઉપરનું છાલ, તો એનાથી આખી મેટ્સ બને. એના ઉપરના કાચલા હોય એના તો ઘણી બધી વસ્તુઓ વિવિધ બનાવે લોકો. પછી એની અંદર કાચલી, એમાંથી તેલ નીકળે, પાણી, તો એ તમને પૌષ્ટિકતા પૂરી પાડે. શું એકે એક વસ્તુ આપણા કામમાં આવે એટલે મૂકી છે. ને પાછી માણસને એ સૂઝ પણ મૂકી દીધી છે કે આ કરે તો આમ કરે તો આ વસ્તુ મળે. આદિમાનવમાં કઈ હતું નહીં. આ આતુમાનવને કઈ ખબર નથી, પણ આદિમાનવ આ બધી વસ્તુ શોધી કાઢેલું કે કેમાંથી શું કરીએ તો આપણનું પેટ ભરાય, શું કરીએ તો જેને શેકીએ તો આપણને આપણું પાચન થાય. શક્કરિયાને શેકવા પડે, બટેકાને શેકવા પડે. તે બધાનો અગ્નિ, આ બધી જાણ કોને મૂકી? મનુષ્યને. એટલે એકે એક વસ્તુ એમને એવી વિગતવાર મૂકે છે કે ક્યાંય કોઈ અંશ બિચારો અટવાય નહીં. દાંતમાં 32 દાંત મૂકે, એમાં ચાર દાડો છે. પેલી કેવી છે? કાપવાવાળી. 2 દાંતો છે, ઉપરના 4 દાંતો છે તોડવા માટે છે, આ ચાવવા માટે છે, અને પાછળની દાંડો તો એ ચાવેલાને બરોબર ગોળ ગોળ ફેરવવા માટે છે. હવે આ બધી, અને એમાં જે અણીવાળી છે એ સિંહ જેવી નથી, એ કૂતરા જેવી નથી. એટલે આપણે માંસાહાર કરવાનો નથી એવું પરમ ગુરુએ કહી દીધું કે માંસાહાર કરશો તો તમારા પશુ જેવા તો તમે કેવા થશો? પશુ જેવા. તમારી અંદર પશુતા આવી જશે. કેમ? કારણ કે તમે જે મેં નથી આપેલું એને તમે ગણીને લો છો. મેં દાંત એવા તમને આપ્યા હોત અણીવાળા, જો તમારે ખાવાનું હોત તો. બધું પરમ ગુરુએ કેવી રીતે આપ્યું છે એની જો થોડીક વિલક્ષણતાથી જોઈએ ને તો પરમ ગુરુની જાણ એટલી બધી પાકી છે કે આપણે આ સંસારમાં કોઈ વિરોધી કામ જ ના કરી શકે. એકે એક વસ્તુમાં બુદ્ધિ તો બધાને મનુષ્યની પાસે છે જ કે કેવી રીતે જીવવું ને કેવી રીતે રહેવું, પણ આપણે આપણી રીતનું બધું કરતા છીએ એટલે તકલીફ છે. એટલે અહીંયા આગળ કર્તાની ગમ જોવાની છે, ક્યાં કઈ જગ્યાએ શું ગમ મૂકી છે કે જેથી મારું જીવન વ્યવસ્થિત રીતે જાય. આ જ જાણને પકડવી છે. એ તમારે ડગલે ને પગલે ચેતન સાથે, ચેતન રૂપે તમારી જોડે જ છે. આ અનુભવવા માંડીએ ને, આ ચેતન વૃત્તિને અનુભવવા માંડીએ ને તો આપણને કોઈ જગ્યાએ પાછા ના પડીએ.
કે હવે આવું થયું છે, હવે આને કેવી રીતે રસ્તો કરો? તો રસ્તા બધા નીકળે. કોને? ચેતન દ્રષ્ટિ કરીએ તો. હવે 84 લાખ યોની, દરેક યોનીની વિવિધતા જુદી જુદી. કોઈ માછલીને ચૂઈ જુદી પ્રકારની હોય, કોઈ માછલીને એના દાંત જુદી પ્રકારના, કોઈ માછલીની ચૂઈ પાછળ હોય, આગળ હોય, ઉપર નીચે હોય, કોઈની સાઈડ ઉપર હોય. તમે વિચાર કરો, જળચર પ્રાણીઓમાં પણ એટલું બધું. જળ બિલાડીઓની આખી તમે સ્કિન જુઓ, કેટલી લીસી સ્કિન હોય અને જાડી સ્કિન હોય. હા, બધાને જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે રાખે. આપણે કરતા ને કે હું તમારી ભક્તિ કરું છું, હું તમારી ઉપાસના કરું છું, હું તમારું લક્ષ્ય ધ્યાન કરું છું, અને અંદરથી બીજી બાજુ બુદ્ધિ ચાલતી હોય તો એને બધી ખબર છે, એ બધું જ જાણે છે. એટલા માટે આ બધું બતાવે છે કે એક ઝીણામાં ઝીણી વસ્તુની એમને ખબર છે. એટલે તમારી અંદરની આટલી પણ મનોવૃત્તિ આટલી આમ જશે ને, આમ કાંટોથી આમ જશે ને, તો એને ખબર છે. એટલે ક્યારેય આપણે આપણી અવેરનેસ એટલે આપણી જાગૃતિ ગુમાવવાની નહીં કે આ કરતા નથી જોતા અને આપણે કંઈક આડું ઓળું કરી નાખીએ, નહીં. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. श्रीमद करुणा सागर महाराज की जय. महान तपस्वी कनु बोलो, कानंद जी महाराज की जय. महाराज की जय. कैवल धाम की जय. सत केवल साहेब. प्रार्थना. कैवल्यम दिव्य दृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणत क्लेशनाशाय अनंताय नमो नमः. अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि. भगवान श्री करुणा महाराज की जय. कैवल साहेब. ओम प्रथम अन्न जल तज त्रिये मास तबकी जपे अमर निज जाप को लिए परम गुरु चीना. आई खड़े मम सन्मुख अमृत वदे वचना. माग माग मुख योगियो जो उर होय चितवाना. उभय कर करुणाय से जोहर कियो जबी मोया. कथो अलौकिक ग्रंथ को वदन हमारे सोया. भूले हु भरम सकल भव अखिला जनर कोया. निरगुण सगुण उपासन में जिन में करता कोई. तो आ भव भर भुवन के कवन उपावन हार. न्याय सहित नरणित कहो साम्रत सरजन.
મમ ઉરએહિ મનોરથ સુનો પરમ ગુરુ આપ માગ માગ મુझको किए जिनके यही जवाब आद्य जुगन बलग लेहूं जिनकी नहीं पहचान सो निज परम कृतार की जुग में करो सदान निज पति के कृत की विभु ईश्वर ज्योत प्रचंत व्यापक ब्रह्म आभास तू बिनु निज करता मतांत भव भर सकल सिद्धांत को निष्ठ करो निज न्याय से लखवो कृता तदेव सकल उपासन के जना तिनकु करी सचेत बकशो ने नवीन दिनु हो निज कर सवेत या विधि के मरम मनोर सार अकलित गति आलोकित मम घट करो उच्चार अब उर आवाहन मम तुमरो करो सताप प्रणीत मंगलाचरण जिन में सकल जवाब जिन में सकल આપણે 5 અચરજ કરી ગયા. 5 અચરજમાં જુદી જુદી વિગતો લઈને અચરજ બતાવ્યા. પહેલો અચરજમાં આપણે શું કર્યું હતું? ગુણ ઇન્દ્રિય વગરના આ દિવ્ય ગતિવાળા કર્તાએ કોઈ રકમ વગર આ જગત ઉત્પન્ન કર્યું. આ પહેલા અચરજમાં હતું. પછી બીજા અચરજમાં વિવિધ વિલાસ કોઈથી કરી શકાય તેવું નથી. રચના અને રચનારનો ભેદ કરી શકાય. રચના અને રચનાર, જો બીજા બધા પેલામાં રચનાર અને રચના એક જ હોય. કેવી રીતે કે ખબર છે કે બધામાં ભગવાન બધામાં વ્યાપક છે, રગે રગમાં વ્યાપક છે. હવે એ રચનાર છે, બધા એમ જ કે ઈશ્વર છે એ બધામાં વ્યાપક છે. એટલા માટે અહીંયા આગળ ફોડ પાડ્યો કે રચનાર અને રચના એ બંને જુદા છે, કરતા એનાથી જુદા છે. જેવી રીતે કરોળીઓ પોતાનું ઝાડ બનાવીને એના પેલામાં રહે એવું અહીંયા નથી. બીજા બધા સિદ્ધાંતોમાં રચનાર છે એ એની અંદર જ છે. અહીંયા ચોખ્ખી જ વાત કરે છે કે રચનાર કરતા આનાથી બિલકુલ જુદા છે. એટલા માટે કે જો તમે રચનાર થઈ ગઈ તો પછી બધું જ ઈશ્વર રૂપ બની ગયું. તો હવે તમે ત્યાં ભેદ કોનો કરશો? બધું જ ઈશ્વર હોય તો ભેદ કોનો થાય? વિચારો. અહીંયા તો બધો જ અંશ છે, બધાનો ભેદ કરે છે, બધાની ભાગ ત્યાગ લક્ષણા કરે છે અને જે પ્રમાણે જે યોગ્ય હોય તે પ્રમાણે વર્તન કરે. અહીંયા તો બધું ઈશ્વર થઈ ગયું, તો કોને તમે દૂર કરશો? એટલે અહીંયા આગળ એ ફોડ ખાસ પાડ્યો કે રચના અને રચનાનો ભેદ કરી શકાય તેવો નથી. પછી આગળ 5મા અચરજમાં કીધું
કે જે પ્રમાણે જ્યાં જ્યાં જે પ્રમાણે જરૂર હતી એ પ્રમાણે જળમાં જળ, સ્થળમાં સ્થળ, અગ્નિમાં અગ્નિ, વાયુમાં વાયુ, એવી રીતે જે તત્વના શરીરો બનાવ્યા એ પ્રમાણે એમાં એ તત્વમાં એ લોકોને જીવોને મૂકી દીધા. તેથી આનંદથી એ લોકો એ તત્વમાં ને બરોબર સમજી શકે, માણી શકે. બીજા તત્વમાં નથી મૂક્યા. અગ્નિ તત્વવાળાને જળ તત્વમાં નથી મૂક્યું. કેમ? તો કે અગ્નિ તત્વની જે પ્રકૃતિ છે એ જળ તત્વને ચાલે જ નહીં. એટલે એ જે તત્વનું બનાવેલું છે જે શરીર, એને એ તત્વમાં જ મૂક્યા. એ વ્યવસ્થિત રીતે માર્મિક ભેદ કર્યો છે. હવે આ માર્મિક ભેદ એટલા માટે કર્યો કે પહેલા કંઈ તત્વ નહોતા, એક પણ તત્વ હતું નહીં. ક્યારેય શૂન્યમાં મૂંછમત એમાંથી એમણે ઉપજણમાંથી આખું બધા તત્વો ઉપજાવ્યા. તો એ તત્વો માટે એમની પાસે એક શું કેવી સવલત હતી કે જે કરે તે કરી શકે, જે ધારે તે કરી શકે. એટલે એને એવું નથી કે ભાઈ આપણે તો અહીંયા આગળ પૃથ્વી તત્વ હોય તો પૃથ્વી તત્વના ભાગ પાડીને અહીંયા મૂકવા પડે, એવું નથી. એમને તો એ પૃથ્વી તત્વની જે પેલું જે છે એને તમે જળમાં નાખવું હોય તો બી નાખી શકે. પણ એમણે એટલી બધી વ્યવસ્થિત ગોઠવણ કરી કે જેથી ક્યારેય કોઈ અંશને તકલીફ ના પડે. જો વિચાર કરો, આપણા માટે એમણે કેટલી બધી સવલતો જોઈ છે. કીધું અહીંયા તે તત્વોમાં તે આનંદમય રહે. પાંચમો તો શું કે જે તે તત્વોમાં જેના માટે મેં જે શરીર રચેલા છે એ તત્વોમાં એ આનંદથી અંશો રહી શકે. આપણે તો એમાંય નથી રહી શકતા. કેમ? આપણે તો એ જે તત્વમાં આપણને પૃથ્વી તત્વમાં મૂકેલા છે તો આપણને એ તત્વમાં એ પૃથ્વી તત્વનો જે સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીરમાં જ આપણને વિરોધ આવી જાય છે. તો આપણે એટલે અહીંયા જોવાનું છે કે અંશ છે એ બધા તત્વોમાં, બધા તત્વોને એનો એ કેવો છે? વેતા છે અને બધા તત્વોને સમાવનારો છે. એ એક પણ તત્વને એટલે કારણ કે અંશે 5 તત્વોવાળા શરીરમાં પ્રવેશ કર્યો છે. આ શરીરમાં 5 તત્વો છે, ભલે એ 6 ને બીજા એક એમ કરીને છે, પણ આ 5 તત્વો તો છે જ. તો એ 5 તત્વોમાં એ રહી શકે એવો અંશ છે. એવી રીતે આપણે પણ અહીંયા જે પણ જગ્યાએ જ્યાં ત્યાં છે ત્યાં બધી જગ્યાએ આપણે રહી શકવા જોઈએ. વિરોધ આવે તો સમજવાનું કે અંશ નથી. જો આનો આપણે સાર લેવાનો. એકલું આ વચરત વાંચી જઈએ ને કરતાને પેલું કરી જઈએ પછી આપણી અંદર એનું કાંઈ અસર ના થાય તો એ ના ચાલે. આપણે અંશ છીએ અને આપણે કર્તાએ અંશને આનંદમય રહેવા માટે કરેલું છે અને કર્તાએ અંશને એવી રીતે પોખેલું છે બધું કે જેમાં એ આનંદથી રહી શકે. એને મારી અંદર પૃથ્વી તત્વ આપણી અંદર છે તો એમાં જળ તત્વનો ભાગ વધારે નથી મૂક્યો, અગ્નિ તત્વનો વધારે, એ જે એક ભાગ મૂકવાનો હતો એ જ મૂક્યો છે. તો પછી મારે એમણે જે રચના કરી છે એમાં બરોબર વ્યવસ્થિત રહેવું જ જોઈએ. એમાં જો મને તકલીફ થઈ, હવે અત્યારે જળ તત્વનો ભાગ વધી ગયો, ચાલો અહીંયા કોઈ બધાને શરદીને તાવના બધાના પહેલાં છે તો જળ તત્વનો ભાગ ક્યાં વધ્યો છે? સમષ્ટિમાં વધ્યો છે. એ સમષ્ટિનો તમારી સાથે એકાકાર થાય એટલે તમારી આ વધે. તો એમાં વિરોધ શાનો? છે તો છે એ પણ જતું રહેશે. કેમ? કારણ કે બધામાં કર્તાએ બધી જ વસ્તુને એટલી વ્યવસ્થિત મૂકી છે કે જો આપણી અંદરના બેક્ટેરિયા બધા જે વધી ગયા હોય એ બેક્ટેરિયા જો ખરાબ બેક્ટેરિયા અહીંયા જામી રહે તો એ આપણા શરીરને તકલીફ કરે, એ પૃથ્વી તત્વોને તકલીફ કરે. એટલા માટે એમણે આ બેક્ટેરિયાઓને મારીને આ શરદી દ્વારા, તાવ દ્વારા બહાર કાઢી નાખે. એટલી સરસ એમની યોજના છે અને આપણે એ યોજનાને શું કરી નાખીએ? હાય મને તો તાવ આવ્યો, હાય મને તો શરદી થઈ, હાય મને તો આમ થયું. આ હાય કરવાનો કોઈ સવાલ જ નથી. એમણે જે કર્યું છે બધું બરોબર જ કર્યું છે. પેટમાં આપણે ખાધું હોય પીધું હોય બધી જે વસ્તુ ન ખાવાની ખાઈએ, અગ્નિ તત્વને વધારે ઉમેરીએ તો શું થાય? એસિડિટી થવાની જ છે. એટલે જે તત્વના આપણને જે વિભાગો આપ્યા છે એને બરોબર વ્યવસ્થિત સમજી અને એ પ્રમાણે આપણે ચાલવાનું. આપણી તાસીર સમજીએ અને આપણે ચાલવાનું. અને તાસીર બધાને ખબર છે, કોની કેવી તાસીર છે દરેક વ્યક્તિ જાણે છે, કારણ કે એ જાણ કરતા એ આપેલી છે બધાને. તો પછી તાસીરથી વિરુદ્ધ જાવ તો શું થાય? એટલે અહીંયા આગળ કર્તાએ કીધું કે આનંદમય, અહીંયા સીધું છે તત્વોમાં તે આનંદમય રહે. આ શબ્દને બરોબર પકડી લો કે આપણે દરેક તત્વોમાં આનંદમય રીતે રહેવાનું છે. હવે અચરજ છઠ્ઠો, થાવર કુથિરતા કિયે અસ્થિર જંગમ જાંત एक मसाला दोहुन के
ધન્ય વિગતવ કૌરવંત થાવર જંગમ જાંત એક મસાલા દોહુન કે ધન્ય વિગતવ ગુણવંત. હવે એમની આ વિલક્ષણતા જુઓ. એ આપણે અંદર બાળક આપણે પશુઓના બધા પ્રાણીઓનો જન્મ થાય ને એટલે બધા ચાલવા મળે. તમે જોજો. અને આપણો બાળકનો જન્મ થાય તો એ ના ચાલી શકે, એ ના કરે, 12 મહિને ચાલે. તો આ બધી જ જે આખી મૂકેલી છે પોખણ, એ પોખણ કેટલી વિલક્ષણ છે. પાછું કીધું હવે તમે સ્થાવર એટલે બધા જ વનસ્પતિઓ, બધી વનસ્પતિમાં ચાલવાનો ગુણ જ નથી. ચાલવાનું બધામાં મસાલો એક જ ભર્યો છે, 5 તત્વો જ ભર્યા છે. અને છતાં બી સ્થાવર એટલે એ બિલકુલ ચાલી ના શકે, એ હલી ચાલી ના શકે. આવું સ્થાવર મૂક્યું. અને જે જંગમ છે એ બધા ચાલી શકે. તો એક જ મસાલો છે અને એમાંથી 2. આપણે એક મસાલો હોય તો એકમાંથી લોટ હોય તો એકમાંથી પૂરી બનાવીએ, થેપલા બનાવીએ, આ કરીએ તે કરીએ. આ બધું એક લોટમાંથી આપણે કરતા હોઈએ. પણ અહીંયા આગળ આ મસાલો એક છે પણ એમાં આટલા આખા ગુણધર્મ બદલાઈ જાય છે. પૂરીના જે કરો તો એમાં તમને ઘઉંનો ટેસ્ટ આવે જ. અહીંયા આગળ તો આખું સ્થાવર ચાલી જ ના શકે. વિચાર કરો કે આ કેવી રચના કરી. શું કીધું? આ પ્રમાણે ગુણયુક્ત વિગતવાર રચના. બધા દરેકના ગુણ જે પ્રમાણે જે સ્થાવરના જે ગુણ છે. પાછું વેલા છે એ ચડે ઉપર, ક્રીપર્સ એને ઉપર ચડે. પછી છોડ છે નાના એ આટલા જ ઉગે, વૃક્ષો મોટા થાય. આ બધાની અંદર શું મૂકી? સજીવન વૃત્તિમાં એણે આ બધું મૂક્યું છે. એટલે કરતા એ એક વસ્તુને એટલી ધ્યાનમાં રાખીને કરી છે કે જો તમે નાનો તે દિવસે મેં કહ્યું હતું કે તરબૂચનું વૃક્ષ બનાવે તો શું થાય? તરબૂચનું વૃક્ષ બને તો શું થાય? પડે તો શું થાય? આપણી સખરટેટી પર તરબૂચ જે પણ ગણો એ બધા જ એને વેલામાં મૂક્યા છે. કેમ? તો કે આટલી મોટી એવી વસ્તુ છે એને ઊંચકવાની, ઉપરથી ઉતારવાની બી અઘરી પડે. અને નારિયેળ છે કે ઉપર મૂક્યું છે. અને નારિયેળ પડે તો એમાં શું થાય? તો નારિયેળ પડે તો બી વાગે, પણ નારિયેળમાં એવો ભાગ મૂક્યો છે કે પાણીનો ભાગ છે. એટલે એટલું હેવી ના થાય. એ પાણી ફૂટે તો પાણી નીકળી જાય. એટલે એક વસ્તુ એટલી બધી ગણતરીપૂર્વક મૂકેલી છે. એટલે એને કીધું ગુણયુક્ત વિગતવાર રચના. સ્થાવરના વૃક્ષાદિ સ્થિર અને જંગમના મનુષ્યાદિ જીવ માત્ર અસ્થિર રચેલા છે. કેવા? અસ્થિર. કોણ? મનુષ્યાદિ જંગમ બધા જ અસ્થિર અને બધા સ્થાવર બધા સ્થિર. પણ એ બંનેનો મસાલો તો એક જ છે. 5 મહાભૂત જ છે બધામાં. તો આમાં એવી રીતે કઈ કળ મૂકી, એવા તે કયા વિભાગ કર્યા કે જેથી આવી રીતે જુદું જુદું થાય? આ આશ્ચર્ય છે, આ અચરજ છે. આગળ જોઈએ. વિગતવ મે વિગતવ અતિ ગતિ સૂક્ષ્મ ગમ સોય ડાળ ફૂલ ફલ પત્ર ફરક રંગ સબ કોયા વિગતવ ગતિ સૂક્ષ્મ ગમ સોય ડાલ ફૂલ ફળ પત્ર ફરક રંગ સપકોયા. હવે ઝીણામાં ઝીણી વિગતની એમને ધ્યાન રાખેલી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ. આંબાને મોર આવે તો એ મોરનો રંગ આવો જ હોય. તમે બધા આંબાના વૃક્ષ જુઓ, આસોપલવના વૃક્ષ જુઓ, જેના પાંદડા સરખા છે, એવા બધા વૃક્ષો તો બધાના રંગમાં ફેર છે. આંબો કયો છે અને આસોપાલવ કયો છે એમાં તમે ફેર કરી શકશો તરત જ. કેમ? છે તો સરખા જ પાના, પણ એના રંગમાં થોડો ફેર છે. આવી રીતે દરેક એક ઉપરથી તમે જુઓ ને, અમારા ઘર ઉપરથી તમે જુઓ તો આખા લીલા ઝાડનું આખું દેખાય, પણ એમાં બધામાં શેડ જુદા જુદા. પોપટીથી માંડીને થોડો વધારે ડાર્ક, પછી એકદમ ડાર્ક, વળી ક્યાંક તો એકદમ જ લાઇટ, એકદમ ગ્રીન.
તો આ આખી જે રચના છે એમાં બધામાં, અને એટલે એના પરથી પાછી ઓળખાણ થાય કે આ વૃક્ષ આવું છે, આ વૃક્ષ દરેકની અંદર એના પાંદડા, એનો કલર, એના ફળો અને એના બીજ, અંકુરો, આ બધામાં. લીંબુ છે એનું બીજ કડવું લાગે અને એ કેવું છે? ખાટું. હવે આ બધામાં કેરી છે એની ગોટલી તુરી લાગે અને કેરી કેવી મીઠી. તમે બધામાં જુઓ, એકમાં બીજમાં જુઓ કેટલો બધો, એટલે આ બધું ગણતરીથી મૂકેલું છે, એવું એમ નથી મૂકવું. પાછી એક ગોટલી તમારી અંદર તમે ખાઓ ને તો વિટામિન B12 મળે, એમાંય મૂક્યું છે. બધા બીજો, કાજુ જુઓ, પિસ્તા જુઓ, કે આ બધી જ વસ્તુ, આ બધા બીજ છે. બદામ જુઓ, બીજ છે. એ બધાના પણ ગુણો એટલા, એટલે એક વસ્તુમાં એને ગુણો એટલા સૂક્ષ્મ રીતે મૂક્યા છે અને એવી ગમથી મૂકેલા. ગતિ શું કીધું? વિગતમાં પણ અતિ વિગતવાર સૂક્ષ્મ ગતિરૂપ ગમ આવેલી છે. એટલે એક પણ વસ્તુ એમની નકામી નથી. નાળિયેરમાં તમે જુઓ, ઉપરનું છાલ તો એનાથી આખી મેટ્સ બને, એના ઉપરના કાચલા હોય એના તો ઘણી બધી વસ્તુઓ વિવિધ બનાવે લોકો. પછી એની અંદર કાચલી, એમાંથી તેલ નીકળે, પેલું પાણી, તો એ તમને પૌષ્ટિકતા પૂરી પાડે. શું એક વસ્તુ આપણા કામમાં આવે એ રીતે મૂકી છે. અને પાછી માણસને એ સૂઝ પણ મૂકી દીધી છે કે આ કરે તો આમ કરે તો આ વસ્તુ મળે. આદિમાનવમાં કંઈ હતું નહીં, આ આતુમાનવ એમને કંઈ ખબર નથી, પણ આદિમાનવ આ બધી વસ્તુ શોધી કાઢેલું કે કેમાંથી શું કરીએ તો આપણનું પેટ ભરાય, શું કરીએ તો કોને શેકીએ તો આપણને આપણું પાચન થાય. શક્કરિયાને શેકવા પડે, બટાકાને શેકવા પડે, તે બધાનો અગ્નિ. આ બધી જાણ કોને મૂકી? મનુષ્યને. એટલે એક વસ્તુ એમને એવી વિગતવાર મૂકે છે કે ક્યાંય કોઈ અંશ બિચારો અટવાય નહીં, અને અટવાય એવું છે જ નહીં, પણ આપણે જાતે અટવાઈએ છીએ બધામાં. એટલે કીધું જે ડાળ, ફૂલ, ફળ અને પત્ર એ સર્વ કોઈના રંગ જુદી જુદી તરેના છે, બધાના રંગ જુદા છે. પાછું આપણે અહીંયા કહીએ કે જે રંગ લાલ હોય તેમાં શું હોય? તો એ અગ્નિતત્વ ત્યાં શું કરે? એ લાલ રંગને, એના બીજને પકવે. અગ્નિતત્વ છે ને, એના બીજને પકવે. હવે લાલ રંગનું જ્યારે ફૂલ હોય તો એ બીજ જલ્દી પાકી જાય. પછી દાડમનું ફૂલ છે, દાડમ, એનું ફૂલ લાલ રંગનું હોય. હવે એ હંમેશા એના દાડમના દાણા જુઓ, લાલ જ થઈ જાય, લાલ જ હોય આખા. એટલે બધી રીતે બધામાં જુદી જુદી ટેકનિક મૂકી છે, અને ટેકનિકને યુક્તિ પ્રયુક્તિપૂર્વક પરમ ગુરુએ કામ કર્યું છે. એટલે કેવળ કરતા કે પરમ ગુરુ, આપણે જે પણ બધા એકમેક જ છે. પણ અહીંયા આગળ નામ આપણે અહીંયા આગળ કરતાને એટલા માટે કરીએ છીએ કે કેવળ ગુરુ પરમ ગુરુ ઘણી વખત બધો શ્રેય કોને આપે છે? કેવળ કરતાને. તો આપણે પણ કરતા કહીએ એમને, બાકી બધું પરમ ગુરુએ જ રચેલી છે વસ્તુઓ. અહીંયા કીધું. હવે આપણા શરીરની વાત થઈ ગઈ. પાદુ પાણ્ય મુખ શ્રવણહી નેન નાસાગુદતાય ઓર ઉપસ્તત્વચારગ અસ્તમાચરગમખાય ત્વચારગ અસ્તમાસરગછા. કોઈ જગ્યાએ મેદ છે ને કોઈ જગ્યાએ માંસ છે. અહીંયા આમાં માંસ છે, તમારામાં મેદ છે, મેસ છે, અહીંયા માંસ છે. એકચ્યુઅલી માંસ એ સુધાર્યું છે, માંસ એટલે સુધારી નાખજો. મેસ હોય તો માંસ કરી નાખવાનું. આ બધા અંગો કોના હતા? સ્થાવરના. હવે સ્થાવરના અંગોમાં પણ તમે જોજો, ઘણા વૃક્ષોની અંદરથી રેસા નીકળતા હોય, અને રેસા છે ને ધીમે ધીમે નીકળીને બીજા છોડને અટકી જતા હોય. ધારો કે ગિલોય છે, ગિલોયની એ છે હંમેશા એ કેટલી બધી પરમ ગુરુએ મૂકેલી છે. જુઓ, ગિલોયનો જે ગુણ છે ને એ તો પોતાનો છે જ, પણ એ લીમડા ઉપર ચડે ને ત્યારે એનો ગુણ અધિક બની જાય. તો એ ગિલોયમાં કોઈ દિવસ એ ગિલોયને શરદી ન થાય ને તાવે ના આવે. તો આ આખી કેવી ટેકનિક મૂકી દીધી કે આ ગિલોય આની ઉપર જ ચડે વધારે. એ લીમડાનું ઝાડ છોડો ત્યાં જ ચડે વધારે, બીજા ઝાડમાં પણ ચડતી હોય છે, પણ અહીંયા આગળ બી આપણે ગિલોય ચડેલી હતી. કયા ઝાડ ઉપર ચડી હતી મને ખબર નથી, પણ અહીંયા પણ ગિલોય હતી આપણે.
પાછળ, મંદિરની પાછળ. તો આવી રીતે બધા વેલાઓ બધા એકમાંથી એ લોકોને સપોર્ટ ક્યાંયથી જોતો હોય તો બાજુના ઝાડમાં જઈને સપોર્ટ ચડી જાય અને એવી રીતે આગળ વધે. એટલે દરેકની અંદર જે સૂક્ષ્મ પહેલાં મૂકેલા છે ને એ બધા સ્થાવરની અક્કલમાં મૂકેલા છે. એ અક્કલ જ્યાંથી જે વસ્તુ જોઈતી હોય એને લઈ લે, એ ખેંચી લે. તો આ વસ્તુ અહીંયા છે ને હવે આપણી અંદર શું છે? પગ, હાથ, મુખ, કાન, આંખ, નાક, ગુદા, પછી ઉપસ્થ, ત્વચા, રગ, અસ્થ, માંસ અને રોમ. આટલા બધા અંગો જે આપણે 25 પ્રકૃતિના બધા અંગો આમ કહીએ તો અંગો, એ અંગો બધા અહીંયા છે. એ બધા કોનાથી ઢંકાય? આ રૂંવાટીયું ચામડીથી ઢંકાયેલા છે. આ બધો હવે વિચાર કરો, અમને આમ નાક દેખાય ને હાડકા દેખાય તો શું થાય? કેવા લાગે? હા, બુચાને કેવું લાગે? કાનની ઉપર ચામડી ના હોય તો કેવું લાગે? આ મોઢા ઉપર આટલી સરસ ચામડી ને આટલું સરસ પેલું, અને પાછી રૂંવાટી પણ છે તમને તમારું રક્ષણ કરવા. જ્યાં જ્યાં જોઈએ ત્યાં રૂંવાટી જુદી છે. આંખની પાપણો જુદી છે, અહીંયાની રૂંવાટી જુદી છે. આ શરીરની પુરુષોની આ રૂંવાટી જુદી છે, સ્ત્રીઓની આ રૂંવાટી જુદી છે. બધામાં જુઓ, વાળ જ્યાં જ્યાં પ્રોટેક્શન કરવાનું છે, ઉપસ્થ પાયુ પાસે જ્યાં પ્રોટેક્શનની જરૂર છે ત્યાં વાળ છે. બગલમાં પ્રોટેક્શનની જરૂર છે કારણ કે બગલમાં સૌથી ઇન્ફેક્શન વધારે લાગે, એટલે ત્યાં આગળ આ વાળ મૂકી અને એને પ્રોટેક્શન આપ્યું છે. ગાંઠો થઈ જાય એ તો વધારે તમારું જો પરસેવોને પેલું એટલે એ વાળ શું કરે ત્યાંના? એ પરસેવોને પેલું કરે, એ તમને ચીકણાહટ ના કરવા. આવી રીતે બધી જગ્યાએ એમણે જ્યાં જ્યાં જરૂર છે તે પ્રમાણે વાળ મૂક્યા છે, તે પ્રમાણે નખ મૂક્યા છે, તે પ્રમાણે એમની અંદરની આ બધી દાંત મૂક્યા છે. દાંતમાં 32 દાંત મૂક્યા, એમાં ચાર દાઢો છે પેલી કેવી છે? કાપવાવાળી. 2 દાંતો છે, એ ઉપરના 4 દાંતો છે તોડવા માટે છે, આ ચાવવા માટે છે, અને પાછળની દાઢો તો એ ચાવેલાને બરોબર ગોળ ગોળ ફેરવવા માટે છે. હવે આ બધી, અને એમાં જે અણીવાળી છે એ સિંહ જેવી નથી, એ કૂતરા જેવી નથી. એટલે આપણે માંસાહાર કરવાનો નથી એવું પરમ ગુરુએ કહી દીધું કે માંસાહાર કરશો તો તમારા પશુ જેવા તો તમે કેવા થશો? પશુ જેવા. તમારી અંદર પશુતા આવી જશે. કેમ? કારણ કે તમે જે મેં નથી આપેલું એને તમે ગણીને લો છો. મેં દાંત એવા તમને આપ્યા હોત અણીવાળા, જો તમારે ખાવાનું હોત તો. બધું જ પરમ ગુરુએ કેવી રીતે આપ્યું છે એની જો થોડીક વિલક્ષણતાથી જોઈએ ને તો પરમ ગુરુની જાણ એટલી બધી પાકી છે કે આપણે આ સંસારમાં કોઈ વિરોધી કામ જ ના કરી શકીએ. અને જેવી રીતે સંસારમાં બધું જ ચાલે છે ને, આ બધી પ્રકૃતિ સાથે આપણો તાલમેલ જણાવીને ચાલીએ ને તો આપણે માંદા જ ના પડીએ. પણ પ્રકૃતિ સાથે આપણે તાલ મિલાવી શકતા નથી. એટલે એના માટે આપણે હંમેશા બધામાં કંઈક ને કંઈક ઓટ લાવે, અને પછી એમ કરતાં ધીમે ધીમે આપણું શરીર કેવું બની જાય? રોગી બની જાય, અને ધીમે ધીમે આપણે મૃત્યુ પામીએ. એટલે અહીંયા આગળ એ ખાસ કીધું કે તમારી અંદર જે મૂકેલું છે એને બરાબર સમજો. કઈ વિગતથી મૂકેલું છે, કઈ સૂક્ષ્મ ગમથી એમણે મૂકેલું છે, ત્યારે આ બધી વસ્તુ. હવે આટલું કહી દીધું કે ઢંકાયેલા છે, રૂંવાટીયુક્ત ચામડીથી ઢંકાયેલો હોય, જુદી જુદી તરેના છે, બધા જુદા છે. તમને ખબર છે તમારી પાછળ તમારું આપણે ટેલબોન એટલે આપણે કહીએ છેલ્લી હાડકી, એ કેવા આકારની છે? ગણપતિ આકારની છે, સૂંઢવાળી. એટલે ત્યાં ગણપતિનો વાસ છે એમ કીધું. એ તમારું પ્રોટેક્શન કરે, તમારો આધાર છે, મૂલાધાર ચક્ર ત્યાં બેઠેલું છે. તો બધું એવું વ્યવસ્થિત રીતે મોકલેલું છે કે ત્યાં આગળ તમને બેસવાનું આવે તો એવી રીતે એની પોઝિશન મૂકી છે કે બેસવામાં તમને તકલીફ ના પડે. બધામાં તમારી કરોડરજ્જુ, હવે આપણે કરોડરજ્જુ સીધું રાખીને ચાલવા. હવે એક જણ હમણાં જોયું તો એની આખી કરોડરજ્જુની બેસવાની રીત જ એવી હતી કે કરોડરજ્જુનો જે કર્વ હતો ને એ કર્વ જ જતો રહેલો, સીધું થઈ ગયું. સીધું થાય એટલે શું થાય? તમે સૂવામાં, બેસવામાં, ચાલવામાં, ઉઠવામાં બધામાં તકલીફ પડે. તો કેમ? તમારી પોઝિશન તમે નથી બરોબર સમજતા. કરતાંએ જે રીતે આપ્યું છે એવી રીતે નથી બેસતા. જો અહીંયા આગળ આ ખુરશી છે તો ખુરશીમાં કરતાં આ ખુરશી બનાવી છે જેણે, એ લોકોની પાસે આ બુદ્ધિ છે કે અહીંયા આગળનો ભાગ ઊંચો રાખે જેથી આ કર બરોબર જળવાઈ રહે. હા, એટલે એક વસ્તુમાં બુદ્ધિ તો બધાને મનુષ્યની પાસે છે જ કે કેવી રીતે જીવવું ને કેવી રીતે રહેવું, પણ આપણે આપણી રીતનું બધું કરતા થઈએ છીએ.
એટલે તકલીફ છે. એટલે અહીંયા આગળ કર્તાની ગમ જોવાની છે, ક્યાં ક્યાં કઈ જગ્યાએ શું ગમ મૂકી છે કે જેથી મારું જીવન વ્યવસ્થિત રીતે જાય. આ જ જાણને પકડવી કહેવાય. કર્તાની જાણ આપણને ખાલી એકલી એમની સાથે એક કરવા માટે નહીં, આખા જીવનને જીવવા માટે છે. ઉત્તમ રીતે જીવન જીવી શકીએ ને કર્તાની જાણ સાથે ને કર્તા સાથે રહીને જીવી શકીએ. આનાથી ઉત્તમ કઈ વસ્તુ હોય બીજી કે જેમાં તમારે કંઈ, જો બીજા બધા ધર્મોમાં ને શું છે કે ભગવાન કરશે ને એટલે સાચું, ભગવાન કરશે ને બરોબર, ભગવાન એમાં ભગવાન પછી કંઈક ખોટું આવે ને એટલે ભગવાન આવો. એટલે આપણે ગાળો કોને બળીએ? ભગવાનને. અહીંયા આગળ તો સમજણ જ છે, ભગવાન જ સમજણ રૂપે છે, પરમ ગુરુ જ સમજણ રૂપે છે. એટલે સમજણને વાપરો એટલે ભગવાનને વાપરે. તમે ભગવાનની તમારી જોડે રહીને કામ કરે છે. એ તમારે ડગલે ને પગલે ચેતન સાથે, ચેતન રૂપે તમારી જોડે જ છે. આ અનુભવવા માંડીએ ને, આ ચેતન વૃત્તિને અનુભવવા માંડીએ ને તો આપણને કોઈ જગ્યાએ પાછા ના પડીએ કે હવે આવું થયું છે, હવે આને કેવી રીતે રસ્તો કાઢો. તો રસ્તા બધા નીકળે. કોને? ચેતન દ્રષ્ટિ કરીએ તો. ચેતન દ્રષ્ટિની મોટી મેં તમને પહેલાં બી કહ્યું હતું ઘણી વખત, ફિઝિક્સનો એક નિયમ છે કે બધી જ વસ્તુ તમે જ્યાં દ્રષ્ટિ કરો ને ત્યાં બધા જ અણુઓ ભેગા થઈ જાય અને તમારી મનની વૃત્તિ પ્રમાણેની આકૃતિ બને. આ ફિઝિક્સનો નિયમ છે. આ ફિઝિક્સનો નિયમ ક્યાંથી આવ્યો? કર્તાની ચેતન દ્રષ્ટિ ત્યાં થાય એ પ્રમાણે જોઈ શકે. પણ એમાં શું થાય કે કર્તાની ચેતન દ્રષ્ટિ સાથે આપણા અંતઃકરણો જોડાઈ જાય છે. એટલે પછી આપણું જોવાનું કેવું બની જાય? વિકારી. આપણે સીધું નથી જોઈ શકતા. જ્યારે સીધું નિર્માણ પ્રમાણે આપણે જ્યારે કર્તાની દ્રષ્ટિ જાય, ચેતન દ્રષ્ટિ, ત્યારે સાચું ખોટું જેવું જ છે તેવું દેખાય. અત્યારે આપણે કેવું જોઈએ? આ તો આવા છે, આ તો તેવા છે, આ પેલું છે ને તેવું છે ને, આ નથી ફાવે એવું, ના ફાવે એવું છે. આ બધી વસ્તુ ક્યાં આગળ છે? આ વિકારી મનમાં છે. ચેતન દ્રષ્ટિમાં બધું જ યોગ્ય રીતે જ તમારી સામે આવે છે. કરતાં બધું જે મૂકે છે ને તમારી સામે યોગ્ય જ મૂકે છે. ખાલી તમારે એની જાણ લેવાની જરૂર છે, એમાં થોડા ઊંડા ઉતરવાની જરૂર કે કરતાંએ કેમ આપ્યું, આ શું કામ આ રીતે મારી પાસે આ કરાવે છે કામ. એટલી ખબર પડે ને તો કરતાની આપણને જાણ આપણી સાથે રહેવા માંડે. આગળ જઈએ. ચંચુડ સણ રસ નારસ નહર નખ પૂછન પંખ એક બિંદુ કે ચરતનુ કિનત કિના શંખ ચંચુડ સણ રસ નારસ નહર નખ પૂછન પંખ એક બિંદુ કે ચરતનુ કુદરત. પશુઓમાં, પક્ષીઓમાં અને મનુષ્યમાં. જો પશુઓમાં કહી દઈશું શું મૂક્યું? મોઢું મૂક્યું, દાંત મૂક્યા, બધું મૂક્યું. અહીંયા આગળ દાંત મૂક્યા, પછી જીભ મૂકી, આ બધા પશુઓમાં છે. પછી ચાંચ કોનામાં મૂકી? પક્ષીઓમાં. પછી સિંહ આદિને મોટા મોટા નહોર મૂક્યા. કેમ નહોર મૂક્યા? એ પેલા માંસને ફાડી શકે, શિકારને કરી શકે. આપણી પાસે નહોર નથી મૂકેલા એટલે આપણે શિકાર કરવા માટે યોગ્ય નથી, નહોર નથી. મનુષ્ય આદિને નખ, પશુ આદિને પૂંછ અને પક્ષી આદિને પાંખ વગેરે એક જ બિંદુથી. આ બધું પાછું એક બિંદુથી જ બનેલું છે. તો બિંદુમાં આ બધું ક્યાંથી સમાયું હતું ભાઈ? જેમ એક બીજની અંદર આખું વૃક્ષ સમાયેલું છે, એવી રીતે એક બિંદુની અંદર આખું શરીર સમાયેલું છે. એમાં પૂંછ, નખ, આ બધી આ સિંહ આદિ નહોર, મનુષ્ય આદિને નખ, પશુ આદિને પૂંછ અને પક્ષી આદિને પાંખ વગેરે એક જ બિંદુથી બનેલા હોય, સ્વભાવ ગુણથી ન્યારા અગણિત પ્રકારના રચેલા. હવે 84 લાખ યોની, દરેક યોનીની વિવિધતા જુદી જુદી. કોઈ માછલીને ચૂઈ જુદી પ્રકારની હોય, કોઈ માછલીને એના દાંત જુદી પ્રકારના, કોઈ માછલીની ચૂઈ પાછળ હોય, આગળ હોય, ઉપર નીચે હોય, કોઈની સાઈડ ઉપર હોય. તમે વિચાર કરો, જળચર પ્રાણીઓમાં પણ એટલું બધું. જળ બિલાડીઓની આખી તમે સ્કિન જુઓ, કેટલી લીસી સ્કિન હોય અને જાડી સ્કિન હોય. હા, બધાને જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે રાખે. અને હિપોપોટેમસ, એટલે તમે વિચાર તો કરો,
ગેંડો, આ બધાની ચામડી ને બધું જુઓ તમે, એની ઉપર આખા પેલા પક્ષીઓ ચાંચ મારતા હોય તો એમને કાંઈ ન થાય. આ કેવી વિવિધતા મૂકી એક જ બિંદુમાંથી. બધા બિંદુથી જ ઉત્પન્ન થયેલા છે. જેટલા પશુ પક્ષી થયેલા છે બધા બિંદુથી થયેલા છે. અને બીજા બધા બીજ કયા કયા? જરાયુજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ. આ સ્વેદજ છે એ ઉદ્બીજ, બીજમાંથી ઉત્પન્ન થયેલા બધા જ સ્થાવર. સ્થાવર બધા બીજમાંથી ઉત્પન્ન થયા. પછી સ્વેદજ પરસાવામાંથી કીડા રૂપે ટોલા રૂપે ઉત્પન્ન થાય. પછી ઈંડજ, ઈંડામાંથી ઉત્પન્ન થાય. પક્ષીઓ બધા ઈંડામાંથી ઉત્પન્ન થાય. અને આ બધા જરાયુજ બધા પડદામાંથી. એ પડદો ક્યાંથી? તો કે આ બિંદુમાંથી બને. તો આ બધામાંથી બનેલામાંથી બધો એ બિંદુ રૂપ મસાલાની અંદર બધાની અંદર વિવિધતા મૂકી. આ ક્યાંથી લાવ્યા? આપણે વિચાર કરીએ ને તો આપણી બુદ્ધિ કામ જ ના કરે. એટલે વિચાર કરવાની જરૂર નથી, પણ ખાલી લાવ્યા એટલી ખબર છે રાખવાની કે ના એ લાવ્યા છે, કારણ કે એમની પાસે એમની એ ક્ષમતા છે કે બધું જ બધી રીતે બનાવી શકે. એટલે આપણે એમને પેલામાં નહીં લેવા કે આપણે કરતાને બનાવી દઈએ. આપણે કરતાને કે હું તમારી ભક્તિ કરું છું, હું તમારી ઉપાસના કરું છું, હું તમારું લક્ષ્ય ધ્યાન કરું છું, અને અંદરથી બીજી બાજુ બુદ્ધિ ચાલતી હોય તો એમને બધી ખબર છે. એ બધું જ જાણે છે. એટલા માટે આ બધું બતાવે છે કે એક ઝીણામાં ઝીણી વસ્તુની એમને ખબર છે. એટલે તમારી અંદરની આટલી પણ મનોવૃત્તિ આટલી આમ જશે ને, આમ કાંટોથી આમ જશે ને તો એને ખબર છે. એટલે ક્યારેય આપણે આપણી અવેરનેસ એટલે આપણી જાગૃતિ ગુમાવવાની નહીં કે આ કરતા નથી જોતા અને આપણે કંઈક આડું ઓળું કરી નાખીએ, નહીં. આ બધું એના માટે છે કે તમે કરતાની કેપેસિટી જોઈ લો કે આમાં છે કરતા. અને હવે તમે જો થોડાક બી આગળ પાછા થશો તો કરતા તો તમે જુએ જ છે બધું. પછી એમ કહો કે તમે મને આમ કર્યું ને તમે તેમ કર્યું તો કે બાનું નહીં ચાલે. પછી મિષ્ટ મધુર ખટચર પરા તીક્ષ્ણ ફીકા સ્વાદ એ અનુકરમ કરનાજીનું ગુણ કરહી પ્રતિપાદ. મિષ્ટ મધુર ખટ તીક્ષ્ણ ફીકા સ્વાદ એ અનુકરમ કરણાજીનું ગુણ કરહી પ્રતિપાદ. મીઠો મધુરો, આ બધા ષડરસ. મીઠો, મધુરો, ખાટો, ચરપરો, તીખો ને ફીકો. આ 6 પ્રકારના રસ આપણને એમ કે મને તો આ ન ભાવે, ના ભાવે, ના આવો છે, ના તેવું છે. આ રસ આવ્યા ક્યાંથી? તમારી જીભમાં રસ આવે, બરાબર. તમારું જીભ છે કેવી છે, તમારો સલાઈવા કેવો છે, એમાં કોઈ સ્વાદ નથી, છતાં એ સલાઈવા બધા સ્વાદને ગ્રહણ કરે છે. આ જીભ બધા સ્વાદને ગ્રહણ કરે છતાં જીભ બધાથી એક્યાથી લેપાતી નથી. મધ નાખો તો બી ચાટી જાય, લીંબુ નાખો તો બી ચાટી જાય, તીખું નાખો તો બી ચાટી જાય, તુરું નાખો તો બી ચાટી જાય, બધું ચાટે અને એની અંદર કાંઈ ચોંટે નહીં. આવી જીભને મૂકી જેથી ષડરસ એમને જે ખવડાવવું હોય જે પીવડાવવું હોય બધું કરી શકે. એટલે કરતાં એ મૂકી દીધું કે તમારે જે ખાવું હોય પીવો બધું તમારી જીભને ચાલશે. બધા પેટને ચાલે કે નહીં તમારે જોવાનું. જીભને તો બધું ચાલી જશે. ગળ્યું બહુ ભાવે તો ગળ્યું ખાયા કરો. પછી ડાયાબિટીસ એ તમારે નહીં જોવાનું. એ તમારે એને પેટને પૂછવાનું. કોને પૂછવાનું? પેટને પૂછવાનું. એટલે આ બધી જ વસ્તુનું જ્યાં એનું કાર્યનું બાયફર્કેશન કહીએ ને, વિભાગીકરણ જે કર્યું છે ને એ એવી રીતે કર્યું છે કે જેથી તમે જો સમજ હોય ને તો વિભાગીકરણની ખબર પડે કે આ 6 રસ તો એમને મૂક્યા છે કે તમે કોઈ પણ રસ લેશો તો તમારી જીભ બધું સ્વીકારશે, પણ તમારું શરીર કેવું છે એ સ્વીકારે એવું છે તો તમારું તત્વ, તમારી અંદરની તમારી લાઇક્સ, તમારી જો આપણા તત્વો છે ને એ આપણી મેં લખાવેલા છે બધા, ખબર છે એનો સ્વભાવ કેવો હોય. પૃથ્વી તત્વવાળાનો સ્વભાવ કેવો હોય આપણે ક્લાસમાં લખાવેલું છે. જળ તત્વવાળાનો સ્વભાવ કેવો હોય, અગ્નિ તત્વવાળાનો સ્વભાવ કેવો હોય, એ આપણો સ્વભાવ આ તત્વ પ્રમાણે. તો એ પ્રમાણે આપણે સમજી જવાનું કે મારું તત્વ આ છે એટલે મને આનાથી બીજું કરીશ તો મને નહીં ફાવે, આ તત્વ લઈશ તો મને ફાવશે. એટલે આ બધી જ વસ્તુની જાણ કરતાં એ બધી જાણ આપી દીધી છે આપણને.
તત્વમાં શું શું ભર્યું છે એ બધું આપ્યું છે. જો આપણે યોગ્ય અભ્યાસ કરીએ કર્તાની જાણનો તો આપણને બધી જ ખબર પડે કે મારે કઈ રીતે વર્તવું ને કઈ રીતે જીવવું. અહીંયા કીધું કે આ રસનો અનુક્રમ રચાયો છે તેનું પ્રતિપાદન કરનાર મૂળ કારણ કોણ? મૂળ કારણ કોણ છે કે આ બધું આ બધા રસને ઉપજાવનાર કોણ? आप आपने ही सजाती में तीन में पण एकता नहीं चर जंगम के भाव आप इस जाति में न्यारे नीरत स्वभाव આટલું બધું કહી દીધું કે હવે સજાતી લો, કોઈ પણ સજાતી લો. આપણે મનુષ્યની સજાતી લો. બધા મનુષ્ય છે પણ બધાનો સ્વભાવ કોઈનો એક સરખો નથી. કીધું જંગમની પોતાની સ્વજાતિમાં પણ નિરંતર નાનો નાનો, નિરંતર એટલે હંમેશા. આજે હું તમારી સાથે એક સંમત હોઉં અને કાલે ના પણ હોઉં, નિરંતર છે. આ બધો સ્વભાવ બદલાતો જ રહે. અને કેમ બદલાતો રહે સ્વભાવ? કોઈ મને કહેશે સ્વભાવ કેમ બદલાતો રહે? હા, અવસ્થા બદલાય, તત્વ બદલાય. એટલે તમારી અવસ્થા બદલાય, તત્વ બદલાય, એટલે અવસ્થા કરતાં બી તત્વ બદલાય. તત્વ બદલાય ને તત્વનો સ્વભાવ તમારી અંદર કામ કરવા માંડે. એટલે અત્યારે હું શાંતિમાં હોઉં એટલે તમે મને કીધું ચાલો ધ્યાન કરશું, એટલે આપણે હા ચાલો કરીએ. પણ જ્યારે મારો રજોગુણ ચાલતો હોય ને તમે મને કહો ધ્યાન કરતો કે જા અત્યારે મારે બહુ કામ છે, આ જ વસ્તુ તમે બદલાવી નાખો સીધે સીધું. અહીંયા આગળ આ એટલી બધી ન્યારી વસ્તુ મૂકી છે કરતાએ કે જેથી કોઈ એક સમાન નથી. બધા ન્યારા ન્યારા જ છે. ન્યારો સ્વભાવ હોય તેમાં કોઈ કોઈની સાથે એકતા નથી. હવે એકતા થાય તો શું? વિચારી, હવે જુઓ, હવે આપણે કરતાએ આપણને વિવિધતા મૂકી છે કે આ એકતા નથી મૂકી, છતાં બી એકતા કરવાની છે. ક્યાં કરવાની છે? કરતા એકતા કર, હા હા, કર્તાની જાણની એકતા કરવા છે. કર્તાની જાણની એકતા થાય તો શું થાય? આ બધા જે છે ને એ બધામાં કર્તાની જાણ સમાયેલી છે, એટલે એની એકતા થઈ જાય કે નહીં? ઓટોમેટિક. એટલે કર્તાએ આ એક ગુપ્ત વસ્તુ મૂકી દીધી કે તમે બીજા ક્યાંય એકતા નથી. તમે મારી સાથે એકતા કરશો એટલે બધી એકતા ઓટોમેટિક થઈ જશે, કારણ કે હું બધી ચેતન રૂપે બધામાં વ્યાપક છું. એટલે તમારી ચેતન દ્રષ્ટિ ત્યાં જશે, એની સાથે તમારી એકતા. પાછી કેવી દ્રષ્ટિ? ચેતન દ્રષ્ટિ નિર્મળ, વિકારી દ્રષ્ટિ નહીં, અંતઃકરણોની દ્રષ્ટિ નહીં, એટલે અંશની દ્રષ્ટિ. એટલે અંશે થાવ તો જ આ વસ્તુ થઈ શકે. આ એકતા ક્યારે થઈ શકે? કર્તાની જાણ સાથે એકતા ક્યારે થવાય? અંશે થઈએ ત્યારે. અને અંશે ક્યારે થવાય? જ્યારે આ બધા તત્વો મારી અંદર કામ કરતા બંધ થાય. એટલે જો તમારે સમજો, બંધ થાય તો કે ના, બંધ નહીં થાય. તમે એનાથી જાણથી પર રહો કે આ કરતા આ તત્વને અત્યારે કામ કરી રહ્યું છે. મારે આ તત્વ, મારે તો કોને જોવાનું છે? અંશને. તત્વને નથી જોવાના, અંશને જોવાનો છે. અંશને જોવાશો એટલે તમારી દ્રષ્ટિ અંશ દ્રષ્ટિ. જ્યાં જુઓ ત્યાં અંશને જુઓ. એટલે હવે આપણે, હું કોણ છે? હું અંશ છું. તમે કોણ છો? અંશ છો. આપણે આવી રીતે મનમાં રાખીએ ને તો બી એક વખત એવું થઈ જશે કે તમે બોલેલું સાચું પડી જશે. કેમ? હે, જે છે જે સાચું થઈ જાય, પણ એમાંથી એ અંશ કરતા એવી આપણી અંદર એ મૂકી છે કે આપણી આરત વધતી જાય. અંશ છું, અંશ છું, અંશ છું. એટલે કર્તાની માટેની આરત વધે. હું અંશ છું અને હું કર્તા સાથે એકમેક છું. હું અંશ છું, હું કર્તા. આખો દિવસ તમે બીજું કાંઈ જપ ના કરો ને તો આ કરો. એટલે પછી કે ને સત કૈવલ સાહેબ, એ કેમ કીધું? સત એટલે અંશ, કૈવલ એટલે, અને સાહેબ એટલે આ બધા એકમેક છે. આ બધું એટલે સત કૈવલ સાહેબ એકલું બોલશો તો એકમેક છે એનું નથી આવતું. એટલે એકમેક છે આપણે અંદર ઠોકવું પડે.
સત કેવલ સાહેબ એક મેઘ છે. સત કેવલ સાહેબ એક મેઘ એ આપણી અંદર એને લેવું પડે, એને ઓનઅપ કરવું પડે. આ વિચારને આપણી અંદર આખો કેવો કરી નાખવાનો, ઓળઘોળ કરી નાખવાનો, એવો ઓળઘોળ કરવાનો કે બીજા કોઈને આવવાને સ્થાન જ ના મળે. ચાલો. યા વિદ કો વિગત ગતિ કરન જેહિ કિરતાર એહિ અચરત વત અવનવો ખટ મેં ખેલ અપાર એહ વિધિ કો વિગત એહિ અચરત વત અવનવો ખટ મેં ખેલ અપાર. આ છઠ્ઠો ખેલ છે, અપાર છે. આમાં કેટલું બધું મૂકી દીધું. એક જ છઠ્ઠામાં એમણે કેટલું બધું જુઓ તમે, શરીરના બધા અંગો મૂક્યા, નાના નાના ઝીણા ઝીણા પૂંછડું ને બધું મૂકી દીધું, નખ ને પૂંછડું ને પછી ચાંચ ને આવું બધું બી મૂકી દીધું. આખા શરીરના બધા અંગો, સ્થાવરના અને જંગમના બધાને મૂકી દીધા. આ બધા ન્યારા ન્યારા છે ને આ બધા કેવા છે? અવિગતમાંથી ન્યારા લાવ્યા છે, વિગતમાંથી નથી લાવ્યા. બધો ન્યારાપણું ક્યાંથી લાવ્યા? આ ન્યારાપણું ક્યાંથી આવ્યું? અંકુરમાંથી. આ અંકુર બધા ન્યારા થઈને કામ કરે છે. એકની સાથે એક જોડાતા નથી. એ બધા ન્યારા છે. અક્કલ એની રીતે એનું કામ કરે છે, નૂરતા એની રીતે એનું કામ કરે છે, સુરતા એનું કામ કરે, આરત એનું કામ કરે અને ઐશ્વર્યતા એનું કામ કરે. આ બધા ભેગા થઈ અને છેલ્લે કોનું કામ કરે? અંશનું કામ કરે. એટલે અહીંયા આગળ આ જે બધી અવિગત એટલે આવો નવાઈ ઉપજાવે એવો અપાર ખેલ કીર્તાને રચેલો છે. એ છઠ્ઠો અચરત છે. સાતમો, એહિ ખટ અચરત કો નિજ इनमें तुमसे क्या बने न्यारे कोई करतार एहि खट देखो करित विचार इनमें तुमसे क्या बने ત્યારે કે છે આટલા 6 અચરત ગયા, એમાં તમે વિચાર કરી જુઓ કે તમે કંઈ બનાવી શકો એમ છો? તો કોઈ સવાલ જ નથી ઊભો થતો. વિચારી નથી કરી શકતા તો બનાવવાની તો વાત જ ક્યાં હોય? કે છે વિચાર કરી જુઓ, એમાંનું કાંઈ તમારાથી બની શકે? એનો કરનાર કોઈ ન્યારો છે એમ કયા વિના ચાલશે નહીં. એટલે જે લોકો અત્યારે બહુ કરી રહ્યા છે ને કે આ બધા આણે બનાવ્યું આમે પૂછી જુઓ કોઈ કૃષ્ણ ભગવાને શું બનાવ્યું તો કે એમને કઈ બનાવી નગરી બનાવી ખબર છે? કૃષ્ણ ભગવાને એક નગરી બનાવી હતી બ્રહ્માજીને. હે હા ના 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 બ્રહ્માજી, હા બ્રહ્મા બધું લઈ ગયા ત્યારે બ્રહ્માજી બધું ઇન્દ્ર બધું લઈ ગયેલા ત્યારે બ્રહ્માજી પાસેથી આખી એને નગરી બધા ગોવાળો અને બધું રાજા ગોપીઓ બધું એવું બનાવ્યું હતું. પણ કેટલો વખત ના કશું કરી શકે એ લોકોમાં કોઈને તાકાત જ નથી. આ બધું કરનાર આ બધી ઝીણા આ છે ને આ બધું કેવલ કરતાએ આપ્યું છે. શેના માટે આપ્યું ખબર તમને? રિમાઇન્ડર આપવા માટે. ચેતી જાઓ, આ બધું દ્વારે ઊભેલું છે એટલે ચેતી જાઓ બધા પોતાની સ્વસ્થતા માટે. અત્યારે બધી જગ્યાએ ચાલુ છે એટલે બધા ચેતી જવાનું, ચેતીને ચાલવાનું. એ હિ ખટ એટલે કીધું. હા હવે ઓ રૂપુની જે હિ ચર પ્રથમ પોકે હું એકદમ સમલિત પુની જે ચર અચર કે પ્રથમ પોકે હું
જંગમમાં જે બીજમાં અંકુર મૂક્યા છે ને એ અંકુરમાં તત્વો મેળવીને જ મૂક્યા છે. એટલે જે બીજમાંથી જેવું વૃક્ષ આવવાનું હોય, જેવું વ્યક્તિ, જેવું જીવ નીકળવાનો હોય, જેવો ઘાટ નીકળવાનો, એ પ્રમાણે એના 5 તત્વો એમાં ભેગા જ મૂકી દીધા છે. એટલે એમાં એમણે પાછળથી નથી કરવું પડ્યું કે કોઈ વસ્તુ ચાલો આટલું આમ નામ નાખી દીધું ને પછી હવે એમાં બીજું નાખવાનું ખૂટતું વટતું નાખી દઈશું, એવું નથી. બધું એટલું પ્લાનિંગ પૂર્વક કર્યું છે કે એક જ સંકલ્પમાં એમણે બધું નાખી દીધું. અંકુરોમાં કીધું તેમાં પ્રથમથી જ એકબીજા તત્વોને સાથે મેળવી એકદમ અપૂર્વ સંચ રચેલો છે. એટલે એકેય સંચમાં એવું નથી કે એમની ગણતરી નથી, કે એમની જાણ નથી. એમના બધી જગ્યાએ એમણે એવું બધું અપૂર્વ રીતે આખો જે ઘાટો રચ્યા છે, દરેક ઘાટમાં જે વિલક્ષણતા હોય પહેલેથી જ મૂકી દીધી છે. જે ઘાટને જમીન પર ચાલવાનું છે એના પગ એવા જ મજબૂત મૂક્યા છે. જે ઘાટને આકાશમાં ઉડવાનું છે એની પાંખો એવી જ મજબૂત મૂકી છે. એટલે દરેકે જે ઘાટને શિકાર કરવાનો છે એના નખ અને દાંત એવા જ મૂક્યા છે. જે ઘાટને ઘાસ ખાવાનું છે એના ઘાટ બી એના પેલા બી એવા જ મૂક્યા છે. જો ગાયો વિચાર કરો, ગાય ઘાસ ખાય અને પછી નિરાંતે બેસીને વાગોળે, એ અંદરથી કાઢીને પાછું વાગોળે, એમાં આવી જાતનું જ મૂકેલું છે. તો આ બધી જગ્યાએ બધામાં એવી વિલક્ષણ રીતો મૂકેલી છે કે આપણને કલ્પના ના આવે કે આવું ક્યાંથી, એ ગાયને ક્યાંથી સૂઝે કે અંદરથી કાઢીને પાછું ચલાવવું, અંદર જાવું. વિચાર તો કરો, ગાયને સૂઝે કેવી રીતે? ગાયની અંદર એ મૂકેલું હોય સિસ્ટમમાં, ત્યારે ને એ સિસ્ટમમાં એમને ખબર જ હોય. તો ગાયને એની જાણ ક્યાંથી આવી? કે કેવળ કર્તાની જાણથી. એટલે બધી જગ્યાએ અલ્પ જે જાણ છે એ બધી જ કેવળ કર્તાની જ છે. જબી પ્રસવત એક સે અનગીત પ્રજા અનંત પારન પાઈ પરંત કો ચકિત ભય ચિતવંત જબ એટલે આ જે જાતિમાં જે પ્રકારની અનંત પ્રજા ઉત્પન્ન થતી હોય એવી રીતે અગણિત પ્રજા અંદરથી ઉત્પન્ન થયા કરે. સાપને કેટલા ઈંડામાં, સાપને કેટલા બચ્ચા જન્મે ખબર તમને? સાપને અનેક બચ્ચા જન્મે. એટલા બધા હોય છે. ડુક્કરને કેટલા બધા બચ્ચા જન્મે. બધાને જુદું. કૂતરાને 5 થી 6 તો હોય જ. તમે બધાની જુઓ, એકને અલગ. પાછી મનુષ્યને પણ હવે તો 2 કે 3 તો ચાલુ જ છે. પણ એ તો કોનાથી? ટેસ્ટ ટ્યુબથી છે. પણ સામાન્યતઃ મનુષ્યને એક જ બાળકનું સંતાનનું પેલું યોગ હોય અને પછી 2નો કોઈ વખત. પણ અત્યારે તો આ લોકોએ આપણે જે એડવાન્સ થઈ ગયા છે ને એમાં આપણે આ વસ્તુને અપનાવી લીધી છે. કર્તાની એ જાણ કોઈએ પકડી લીધી છે, બીજું કાંઈ નથી કે જેથી આને પેલું કરી લેવાય. હવે કીધું કે જેથી કરીને જાતિમાં તે પ્રકારની અનંત પ્રકારની અગણિત પ્રજા જન્મ પામે છે, તેનો પાછા વળીને ચિત્તવૃત્તિથી નિરખતા પાર પામી શકે. તમે ચિત્તવૃત્તિમાં કરો ને કે આ વિચાર કરો ને કે ચિત્તમાંથી કે આ અમને ક્યાંથી લાવ્યા, આ 7 ડુક્કરો આટલા નાના ડુક્કરના પેટમાં ક્યાંથી આવ્યા, કેવી રીતે સમાઈ શકે? વિચાર તો કરો. આ સાપ, આટલો પતલો સાપ, એમાંથી કેટલા અગણિત પેલા સાપો નીકળે, એના પેટમાં ક્યાંથી રહે? એટલે આપણે કલ્પના કરીએ, ચિત્તમાં આપણે સમજવાનો વિચાર કરીએ તો સમજાય નહીં આમાં. એ ક્યાંથી કેવી રીતે નીકળે ને કેવી રીતે કરી શકે, એ કેટલું એના નાના પેલામાંથી કેવી રીતે નીકળી શકે. ગાયને આ લોકો બધાની જે પ્રસવ થતા તમે જુઓ એ લોકોની પીડા, કે જુઓ એ લોકોનું આ કેવી રીતે નીકળે, આટલા મોટા શરીરો. હા, તમે ચિત્તથી વિચાર કરવા જાઓ ને તો એ શક્ય નથી આપણા માટે કે આટલી બધી વ્યવસ્થિત. છતાં બી ગાય, ભેંસ કે આ બધાને બચ્ચાને જન્મ આપે છે, છતાં બી એ લોકોની અંદર કોઈ પેલી નથી, આરામથી જન્મ આપે છે. ભલે પીડા થાય તો બધાને પીડા થાય, પણ છતાં બી ત્યાં આગળ એવી રચના મૂકેલી છે કે એની અંદર એ સહનશક્તિ ઓટોમેટિક આવી જાય. એક રચનામાં એમણે ક્યાંક ને ક્યાંક કોઈ અંશને સુખના આપવામાંથી બાકી નથી રાખ્યો. પ્રસવનું સુખ હોય પણ એની સાથે માનું કયું સુખ હોય કે બાળક આવવાનું છે, એ સુખ એનાથી વધારે હોય. એટલે પેલું પ્રસવનું સુખ ત્યાં આગળ ઓછું થઈ જાય. આટલી બધી મૂકી દીધી, આ ચિત્તવૃત્તિમાં મૂકી દીધું
કે પ્રસવને શું કે બાળક આવશે એટલે તો પછી બીજી બધી વસ્તુ જવા દો, તો દુખાવો થાય, વાંધો નહીં. એટલે આ રીતે કરતા એ બધી જ વસ્તુ વ્યવસ્થિત ગોઠવી છે. સ્થાવર સે થાવર હોય જાંગ ચલે સકલ પર નાલિકા અવિરલ ધાર અભંગ જંગમ સે હોય જંગ ચલે સકલ પર નાલિકા અવિરલ ધાર. સ્થાવરમાંથી સ્થાવર જ નીકળે, સ્થાવરમાંથી જંગમ ના નીકળે અને જંગમમાંથી સ્થાવર ના નીકળે. જેનામાંથી જે નીકળવાનું એ જ નીકળે. કૂતરામાંથી બિલાડું ના નીકળે ને બિલાડામાંથી કૂતરું ના નીકળે. આટલી બધી પરફેક્શન વાળી જે વસ્તુ છે એ વસ્તુમાં તમે ધારો તો બી ના નીકળી શકો. ઋષિ મુનિઓની પહેલાં જો તમને કોઈ મહેશભાઈનો ક્લાસ જોયો હોય તો કે કશ્યપ મુનિ દ્વારા આ બધી પ્રજા ઉત્પન્ન થઈ છે. તો જે સ્ત્રી દ્વારા જે બધું થયું એ પછી જે આખી પ્રણાલિકા પડી, આ પ્રણાલિકા કીધી, એ બધી પ્રણાલિકા અવિરલ પ્રમાણે ચાલી આવી છે. જેનામાંથી ઘોડા નીકળ્યા, ઘોડાને ખચ્ચર, ઘોડા ખચ્ચર 3-4 જાતિ છે. ઘોડા, ખચ્ચર, પછી ગધેડું અને બીજું એવું કે 4 એવા છે જે એ બધા એની જાતિના, પ્રજાતિના. પછી બિલાડી, ચિત્તો, દીપડો અને વાઘ, આ બધા એની પ્રજાતિના. આ બધા જેમાંથી નીકળ્યા છે એ બધા પાછા એ બિલાડીમાંથી દીપડો ના નીકળે અને દીપડામાંથી બિલાડી, ભલે એ જ પ્રજાતિ છે પણ છતાં બી ના નીકળે. એટલે આટલી વ્યવસ્થિત જેમણે આખી કરી છે, પ્રજાતિ એક મૂકી છતાં પણ એમાંથી આ બધા જ જુદા જુદા છે, વિરલ જ છે બધું. આ પ્રમાણે અભંગ રીતે અવિરલ ધારારૂપ પ્રણાલિકા ચાલી આવે છે. એટલે આમાં કોઈ ફેરફાર થતો નથી. આ કાયમ પંથ સતત ચાલ્યો જ આવે છે. બોહરુ કરન કુનવ પરે એક એક હે ઘટમાય ચુનાય પોખે કલ્પ પર જંતહી એક એક હે ઘટમાય. એવી રીતે સામગ્રી બધી પોખેલી છે. પોખયું કલ્પ સુધી, કલ્પના અંત સુધી જે પોખણ કરેલું છે એ ચાલ્યું જ આવે, એમાં ક્યાંય બિનમેઘ થાય નહીં. એટલે કે છે કે આ કલ્પ પર્યંત તે શરીરોમાંથી બીજા અનેક શરીરો નીકળ્યા જાય, કદી ખૂટે નહીં અને બીજી વાર કરતાંય કાંઈ કરવું જ ના પડે. આપણે તો મહેમાન આવ્યા ને પૂરી ખૂટી ગઈ તો લોટ બાંધો, લાડુ ખૂટી ગયા તો લોટ બાંધો, એવું અહીંયા નથી. કશું ખૂટવાનું જ નથી. અહીંયા આગળ બધી તૈયારી જ છે. એકમાંથી એક નીકળ્યા જ જાય, કલ્પ પર્યંત પહોંચે એવી રચના સકળતાએ કરી છે. વિચાર, આ બધું તમે વિચાર કરો. આપણે એક વસ્તુ કરીએ ને તો બીજી ભૂલી જઈએ, બીજી વસ્તુ કરીએ ને તો ત્રીજી ભૂલી જઈએ. જોજો તમે, મહેમાન આવવાના હોય તો એક વસ્તુ કરે તો બીજું કંઈક ભૂલાઈ ગયું, ત્રીજું ભૂલાઈ ગયું. અહીંયા આગળ તો આખી રચના કરી, એમાં એક વસ્તુ ભૂલ્યા નથી. એક વસ્તુમાં ક્યાંય એમણે મિનમેક નથી કર્યો. આટલે અને કલ્પ પર્યંત સુધી, એટલે આ જ્યાં સુધી આખા જગત કલ્પ ચાલે ત્યાં સુધી બ્રહ્માંડો સૃષ્ટિઓ બધી જ આ બધામાં જે પોખેલું છે એ જ ચાલે પાછું. એમાં પાછું બીજું થાય નહીં. થલ જલ ચર અગ્નિ ચર મારુત ચર જેહી જहाँ જમતમાં ઉપજત તન से તાસ સ્થલ થલ જટ અગ્નિ મારુત ચર
જળમાંથી જેટલા જળમાં પૃથ્વીમાં જેટલા છે પૃથ્વીના તે પૃથ્વીમાંથી જ નીકળશે. એટલે એના જે તત્વ એ લોકોની જે આખી પ્રજાતિ ઉત્પન્ન થાય પૃથ્વી તત્વમાંથી જ. પછી જળચરમાંથી જ, અગ્નિચરના આગીઓ છે એ માછલી નહીં બની શકે અને માછલી આગીઓ નહીં બની શકે. આ બધાના જે તન છે એ પ્રમાણે જ એમાંથી એના તન નીકળશે. મારુતચર એટલે હવામાં ઉડતા પક્ષીઓ. તો પક્ષીઓ એને પાંખ હોય એટલે એને પછી એવું નહીં કે અહીંયા મોટા પગ આપી દો કે એ ચાલવા જ મળે. મોર છે એ ઉડી પણ શકે ને ચાલી, પહેલેથી જ એને એવું મૂકેલું છે. એ અમુક સુધી ઉડી શકે ને અમુક સુધી ચાલી શકે. એટલે એના પગ બી મજબૂત છે ને અમુક એની પાંખો મોટી છે, પણ પાંખો કેવી છે? ભારે છે, એટલે બહુ ઉડી ના શકે. આ બધી જ વસ્તુ એવી વ્યવસ્થિત મૂકી છે કે એમાંથી એ જ નીકળે, બીજું કરવાની જરૂર ના પડે. એટલે કીધું સ્થળચર સ્થળના પ્રાણી, જળચર જળના પ્રાણી, અગ્નિચર, મારુતચર અને આકાશચર આ સર્વ પ્રાણીઓ જે તે તત્વમાં તે તત્વ પ્રમાણે એક શરીરમાંથી બીજું એમ ઉત્પન્ન થાય છે. સ્થળના પ્રાણી સ્થળના શરીરોથી અને જળના પ્રાણી જળના શરીરોથી. આ પ્રમાણે પાંચે તત્વના પ્રાણીઓ તે તત્વમાં ઉત્પન્ન થાય છે. એટલે હવે પાછા છે ને આપણે જરા પાંચે તત્વો ભણ્યા છે ને એને એક વખત પાકા કરી લેવાના, એટલે ખબર પડે કે કયા પાંચ તત્વોમાં શું પડેલું છે. પુસ્તકોમાં છે ને આપણી અંદર, આમાં પણ છે આપણે તત્વજ્ઞાનમાં પણ તત્વજ્ઞાનમાં બધું આડું છે. પણ તમે બરોબર આપણે લખેલા જો તમે ક્લાસ કર્યા હોય અને એ કર્યું હોય તો તમારી પાસે આખી વિગત હોય. આની પાસે બધું હશે, એની પાસે એક વખત લખીને એનું એક PDF બનાવીને આપી દે બધાને, પાંચ તત્વો બધા. એટલે તારી મહેનત થશે ને તને યાદ રહી જશે. ભાવિન પાંચે તત્વોની આખી PDF પાંચ તત્વોની એક વખત કરી અને આપણે ક્લાસની જે ગ્રંથ વાંચનવાળા છે ને બધા એમાં મૂકી દો, થશે? હા, તો એ કરો તો શું કે બધાને પાંચે તત્વોનું યાદ રહી જવું કે પાંચ તત્વમાં શું ભરેલું છે અને પાંચ તત્વોનો સ્વભાવ કેવો છે, પાંચ તત્વોની માંદગી કઈ છે, પાંચ તત્વની દવાઓ કઈ છે, પાંચ તત્વની કસરત કઈ છે. આ બધું જ આપણે કરેલું છે, આપણે જે આગળ પેલા ક્લાસ કર્યા એમાં. ગુણ ઇન્દ્રિય અંતઃકરણ હિરણ ગર્ભવત ગત સબે જુવત ચતુર્દશ લોકા જરિત જો જુગ બહે હિરણ ગર્ભવત ચતુર્દશ લોકા આ મૂળ કૃત ઉપર ગયા. આખું જગત હિરણ્ય ગર્ભમાંથી ઉત્પન્ન. હિરણ્ય ગર્ભ એટલે ખબર છે? ના, મિશ્રી હિરણ્ય ગર્ભ એટલે જળ ચેતનનો સંયોગ થાય તો બરોબર, પણ હિરણ્ય ગર્ભ અહીંયાની વેદાંતમાં હિરણ્ય ગર્ભને નિરંજન તત્વ છે ને, જે આખી બ્રહ્મનો જેટલો પ્રદેશ છે ને એટલો જે વ્યાપક થઈ ગયો, જ્યાં પ્રણવ વ્યાપક થઈ ગયો આટલો જેટલો, જ્યાંથી આખું જગત બધું જ માંથી કાઢ્યું હતું એને હિરણ્ય ગર્ભ કીધું. ગર્ભ બ્રહ્માંડ અંડ આખો, એની અંદર આખા જગતની ઉત્પત્તિ, એમાંથી જ બધા 14 લોક ધીમે ધીમે જર્યા, એમાંથી જ ધીમે ધીમે પ્રસર પામ્યા. 11 કેટલા 14 લોક એકબીજામાંથી જરીને 14 લોક રચાયા છે. આ બધા તત્વો છે એ હિરણ્ય ગર્ભમાં બધા સમાયેલા છે. એમાંથી એક કરતા 14 લોક, જે 14 લોકની જે વિશિષ્ટતાઓ છે એ પ્રમાણે 14 લોક જરીને પ્રસવ પામ્યા છે. અને એમાંથી આ અલૌકિક રીતે કરતા એ બધું કૃત રચ્યું. એટલે જે લોકમાં જે વસ્તુ તમે કોઈ ભાગવત વાંચ્યું હોય ખબર પડે કે એ બધા લોકમાં ને દ્વીપમાં બધું, અને આપણા પરમગુરુએ પણ લોકમાં બધે ગયેલા છે. તો ત્યાં જો કે વર્ણન નથી આવું બધું. કદાચ આવું વર્ણન હોય તો તમને ખબર પડે કે બધા લોકમાં જુદી જુદી ગતિ છે, જુદા જુદા લોકો છે, જુદી જુદી વર્ણન છે. આ બધાને જેવું હોય તેવું અલૌકિક રીત આપી છે બધાને. ત્યાંના મનુષ્યો જુદા છે, ત્યાંના શરીરો જુદા છે, ત્યાંની બધી વસ્તુ જુદી છે, તો એ પ્રમાણે એને આપ્યું છે. અત્યારે ધારો કે ચંદ્રલોકમાં કે મંગળમાં જો જીવ હોય તો એ લોકોની આખી બધી વસ્તુ જુદી હોય. તો જ્યાં આગળ જે જીવ હશે એ લોકોને એ પ્રમાણે કરતા એ બધું આપ્યું છે. એટલે એવું નથી કે અહીંયા જ આપ્યું છે.
સૃષ્ટિમાં આખી સૃષ્ટિમાં જે બ્રહ્માંડો અને જ્યાં બધે મનુષ્ય જાતિ કે જીવ જાતિ કે જે મૂકી છે ત્યાં બધામાં એ લોકોને બધું આપેલું છે. એકને એક બધું વસ્તુ, કેટલી વિવિધતા વિચાર તો કરો. કેટલી બધી આકાશગંગાઓ અને કેટલા બધા ગ્રહોના કેટલા ઉપગ્રહો અને કઈ જગ્યાએ ક્યાં આપણને તો કંઈ ખબર બી નથી કે ક્યાં શું છે. આ બધી રચના જેણે કરેલી છે અને આ રચના પાછી આ 9 બુદ્ધિમાંનો એક બુદ્ધિમાંથી. વિચાર તો કરો. હવે આ કરતા માટે આપણે શું શબ્દ વાપરવા, કે શું સમજવું, કે શું એનો વિચાર કરવો. આપણો વિચાર બધા કુંઠિત થઈ જાય. ખાલી એનો ભાવ જ કરવાનો કે આવા કરતાના અમે સદભાગી છે કે આવા કરતાને અમે જાણવા માટે બી આટલા શક્ય. બાકી કોઈને કરતાની ખબર જ ક્યાં છે. આપણે એવા સદભાગી છે કે આપણને આ કરતાની આખી જાણવા મળે છે અને એ દ્વારા આપણને આખું જીવવાનું શીખવાડી રહ્યા છે. વિચાર તો કરો. એટલા માટે તો આ ચકવેપતિ કરવાની વાત છે કે આખું જ્ઞાન જો ચકવેપતિ તો બધાને જીવતા આવડી જાય. અત્યારે કોઈ જીવતું જ નથી, બધા પશુ જેવા છે. આ જીવતા આવડી જાય બધાને. એટલા માટે આ કર. એટલે હું સતત બધાને કહ્યા કરું કે તમે જેટલા કરો બધા ભેગા થઈને કોઈને કોઈ, તમે લોકો બધા ભેગા થઈને સત્સંગ કરો, ઘરમાં કરો, કે થોડી વાતો કરો કે જેથી બધા ઘરમાં પણ આ બધાથી પરિચિત થાય. નહીં તો આપણા છોકરાઓ બી આના વગરના રહી જશે. આ બધા આના વગરના, આ જ્ઞાન વગરના શુષ્ક થશે ને ધીરે ધીરે જડતામાં જતા આપણે સાવ પૃથ્વી જેવા જળ થઈ જઈશું. આપણો જન્મ થશે ને ત્યારે આપણે પૃથ્વી પર્વત થઈ જઈશું જો આ જાણ નહીં પકડીએ તો. બસ હવે આપણે આવતી વખતે કરીએ. હવે જે આવશે આખું પ્રણવની આવશે 8માની. 8મો અચરજ છે ને એ પ્રણવનો છે. આ બહુ મહત્વનો છે. જરા થોડુંક વાંચીને આવજો. થોડુંક અને જરા મહત્વનું છે. જરા સમજાવવામાં પણ સૂક્ષ્મ થઈને આવજો, તૈયાર થઈને આવજો જરાક. 8મો ચક્રોને અને પ્રણવનો આખો કેવી રીતે અનુસંધાન છે તે આખીની વાત છે. અને એનાથી આપણે કેવી રીતે જીવવું ને આપણે કયા પ્રાણાયામ દ્વારા આપણા ચક્રોને આ બધાને જાગૃત કરીને આપણા સ્વસ્વરૂપ સુધી પહોંચી શકીએ એની આખી બધી જ સમજ અહીંયા આપેલી છે. હા, 8મામાં હા. આપણે અત્યારે 34 સુધી કર્યું છે. આદ્ય સકૃત સ્વરાજ કરુણેશ કૈવલમ ત્વમ નમામિ.